નમસ્કાર મિત્રો, હું છું રાજીવ પરમાર, ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાંથી. કરોડપતિ આનંદો 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 અને આનંદો, આ સરકાર તમારી છે. ભિખારીઓ, તમે ભૂખે મરો અને ભૂખે જ મરો. આ કહેવત સાચી છે. આવતીકાલે તારીખ 1/11/2025 શનિવારના રોજ સવારે 9 વાગ્યે ભવ્ય ગ્રીન સોસાયટીમાં સાર્વજનિક પ્લોટ આવેલો છે. આ પ્લોટની અંદર સાંસ્કૃતિક હોલ, એટલે કે રાજકોટમાં હિમુ ગઢવી હોલ છે, જામનગરમાં હોલ છે, કેકેવી હોલ છે, આવા બધા કરોડોના ખર્ચે હોલ બનાવી આપે છે આપણી ધ્રોલ નગરપાલિકા અને ગુજરાત સરકાર. પરંતુ ધ્રોલ શહેરની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે કોમ્યુનિટી હોલ પણ નથી. કોઈ વિકાસ નથી. વિકાસ માત્ર કેનો છે? પૈસાદારનો, ધનિક લોકોનો વિકાસ છે, ગરીબોનો નથી. સાંભળી લેજો, એક વખત નહીં 100 વખત કાન રાખી સાંભળી લેજો. અમીરોની સરકાર છે, અમીરો પાછળ ખર્ચા કરે છે. ગરીબ લોકોની વસાહત વિસ્તારોની અંદર આજે પણ કોમ્યુનિટી હોલ નથી, કે રમત ગમતના મેદાન નથી, કે કાંઈ એટલે કાંઈ નથી. ઘણા આપણા ધ્રોલ શહેરની અંદર ઘણા વિસ્તારો તો એવા છે કે ત્યાં હજુ સુધી પેવર બ્લોક, ભૂગર્ભ ગટર કે પાણીની પાઇપલાઇનો કે સ્ટ્રીટ લાઇટો હજુ સુધી નથી પહોંચી. પણ જ્યાં ધ્રોલ શહેરના પૈસાદાર લોકો, માભાદાર લોકો જ્યાં રહે છે ને, એને સોસાયટી કહેવાય છે નહીં. ત્યાં કોમ્યુનિટી હોલ જેવા તો કેટલાય હોલ હશે, પણ સાંસ્કૃતિક હોલે ગુજરાત સરકાર બનાવી આપે છે અને આપણી ધ્રોલ નગરપાલિકા બનાવી આપે છે. માટે મિત્રો, કાલે સવારે 1/11/2025 શનિવારના રોજ ભવ્ય ગ્રીન સોસાયટી સાર્વજનિક પ્લોટમાં સવારે 9 વાગે પૂજન વિધિ છે. તમે બધાય જોવા જાજો. તમે તો બધાય ગરીબો ને ભિખારીઓ છો, જોવા તો જાજો. કરોડો રૂપિયાના ખર્ચા થાય છે. મારા સુધી વાત પહોંચી એટલે હું તમને પહોંચાડું છું. જય હિન્દ, જય ભારત.